કટોરો આવી જાય તો જે માણસ ઝેર લઈને આવ્યો તો એ મીરાબાઈ ની સામો ઝેરનો કટોરો લઈને આવ્યો ને ત્યાં ધ્રુજવા મળ્યો. મીરાબાઈ કહે છે કે ભાઈ પીવું મારે, તું શું કામ ધ્રુજશો? અને તમારે લખવું હોય ને લખી રાખજો કે તમારી સામું નબળું કરવા આવતો હશે ને તમારથી પહેલા ધ્રુજતો હશે સાહેબ. કે મીરાબાઈ આ રાણાજી ઝેર મોકલ્યું, તારે મીરાએ કીધું કે રાણે મોકલેલ ઝેર ઝેર પણ અમૃત થાય, પણ ઝેરેલી માનવ જાત તારો રાણો નો સુધરો રામડા. મીરાબાઈ કોની હામું હું મોકલાય ખબર હોવી જોઈએ ને. પછી મીરા કહે છે કે રાણે મોકલેલ ઝેર છે ને ભાઈ, હા સાંભળ, અમારો કવિ લખે છે એ જી રાણાજી કે જો ફરી ઝેર મોકલે, રાણાધીન કે જો ફરી ઝેર મોકલે, એવો ઝેર ને જીરવા જીવન મારો આવશે રે. જીવન મારો આવશે રે. આત્માને એનો છે ઈતબાર રાણાજીને, એવો ફેરો રે ફળે તો ફેરો આયા કામનો રે. એ મીટર ફેરે ફેરે ઘણો ફેર રાણાજી કે જો ફરી ઝેર મોકલે, આત્માને એનો છે ઈતબાર રાણાજી, એવો રાણાજી કે જો ફરી ઝેર મોકલે, એવો રાણાજી કે જો ફરી ઝેર મોકલે. રાણાજીને કેજો ફરી ઝેર મોકલે. આ ઝેરનો અર્થ શું થાય? આપણે ઘણી વાર સાંભળીએ છીએ સાહેબ, જે અત્યારે ઝેર જીરવાય આવી શકે ઈ પરમાત્મા ઈ નારાયણ છે. ભગા દાદા એનો ઇતિહાસ છે સતાધારનો. શામજી બાપા અને જે સતાધારમાં દુકાળ પડે અને શામજી બાપુ સતાધારથી ટેલિયાને દ્વારકા કાગળ લઈને મોકલે. જે આજના માણસો કહે છે ને કે દ્વારકા ભગવાન નથી એવી વાતો, અરે એને ખાલી કયો તો ખરા કે 52 ગજની ધજા વાળો બેઠો છે. ખાલી એની ધજાના દર્શન થઈ જાય ને તો આબરૂનો ધજાગરો ન થવા દે એવો બેઠો છે. અરે શામજી બાપુ અહીંથી સતાધારથી ટેલિયાને મોકલે કાગળ લઈ, અને સતાધાર ખાલી જાય અને સાહેબ જે હાલનું મંદિર છે ના દ્વારકાધીશની મૂર્તિ હામો ગુગળી બ્રાહ્મણને કાગળ આપે. આ હતાધારનો દાખલો સાહેબ હકીકતનો ઇતિહાસ છે. મુક્તાનંદ બાપુએ કરેલી વાત હું કહું છું. આમ જા ટેલિયો ચીઠી આપે છે ગુગળી બ્રાહ્મણોને, ગુગળી બ્રાહ્મણો રોજ એમ કહેવાય કૃષ્ણના સાહેબ ઘણી વાર કહીને કે પોતે અંગરખા પહેરી પહેરીને એવા કૃષ્ણના શણગાર જાણે ગોકુળની માલપા ગોપીઓ રમચ્યું હોય ને એવા શણગાર દ્વારકાના ગુગળી બ્રાહ્મણો કરતા હોય છે.
અને આમ ગુગળી બ્રાહ્મણ હાથમાં કાગળ લઈને વાંચે અને એમાં શામજી બાપુએ લખેલું હોય, લખીતન સતાધાર સંત. દ્વારકાધીશને માલુમ થાય અમારા વિસ્તારમાં વરસાદ ઓછો છે. દ્વારકાધીશને માલુમ થાય અહીંયા ગાયું થોડીક તરહ્યું રહે છે, થોડોક વરસાદ અહીંયા મોકલજો. હતાધારનો દાખલો છે ને દ્વારકાનો દાખલો છે કે હજી ટેલિયા દ્વારકાથી હતાધાર ન પૂગે ને તો આકાશની માલકા વીજળીના હરારા થતા હોય ને અંદરાધાર વરસાદ મળે પડવા સાહેબ. હે એ જી આભમાં ઝીણી જબુ કે વીજળી રે, એ આભમાં ઝીણી જબુ કે વીજળી રે, આભમાં સાદો સૂરજ બે દીવા દિવેલ એમાં કોને પૂર્યા રે લોલ. આભમાં સાકલા ને રેસ દરવા કે આવડા કોને ભર્યા રે લોલ. આભમાં સાંદો સૂરજ બે દીવા દિવેલ એમાં કોને પૂર્યા રે લોલ. આભમાં સાંદો સૂરજ બે દીવા એમાં દિવેલ કોણે પીર્યા. આભમાં સાંકળા અને સંદરવા આવડા તે કોણે પહેર્યા. હે પરમાત્મા તારી રચના તો જો કલ્પના ન કરી શકે એવી રચના છે. ધરતી તણો પીંડો કર્યો રજ લાવતો ત્યાંથી હશે, જગ શાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં છે. કલ્પના તો કરો, દરિયા તણો કેરો કર્યો એનો કૂવો કેવડ્યો હશે, કો હાકન નારી ખેડૂત ઊભો ક્યાં હશે. બે મશાલું બાળતો અંજવાળતો મશાલી ઊભો ક્યાં હશે. તમે કલ્પના તો કરો. આ વાત મેં એક જગ્યાએ કરી, મેં કીધું દરિયા તણો કેરો કર્યો તો ફૂલ ભણેલો મારી પાસે આવ્યો. મને કે દરિયા તણો કેરો કર્યો એનો કૂવો કેવડ્યો હશે. મને કે આ દરિયો ગાળ્યો એનો ગાળ ક્યાં નાખ્યો. મેં કીધું તારા ફળિયામાં એમ રાહત કામમાં નહોતા તારા ડોહા. બહુ પ્રશ્ન કરે. આપણે રાવણની ક્યાંકે વાત કરતા હોય ને તો તરત કે મને કે રાવણને 10 માથા હતા ને મેં કીધું 10 હતા. મને કે તો ટી શર્ટ પહેરી નહીં શીખ્યો હોય ને. મેં કીધું તે દી અમે નહોતા અને તે દી હશું તો વાંદરા ભેળા હશું, રાક્ષસના પેટના જ નહીં હોય ભાઈ. કહેવાનો મતલબ એ છે કે જા ભરોસો હશે એના ભગવાન વેલો મોડો આવશે. થોડો ઘણો જીવનમાં માણસ ભરોસો કરી લે તો પરમાત્મા આવ્યા વગર રહેતો નથી, પણ પોતાને ભરોસો હોવો જોઈએ સાહેબ. હે ઘણી વાર આપણે કહીએ છીએ ને, માણસનો સેલો દીવો આપણે ક્યાં મેલવા જાય? શિવ મંદિરે મેલવા જાય. માણસ દેવ થઈ જાય તો એનો સેલો દીવો શિવ મંદિરે મેલવા જાય, મહાદેવને અર્પણ કરી દઈએ છીએ કે હે ભોળાનાથ, આ તારા ચરણે આવ્યો છે, ત્યાં જ આપેલો હતો અને તારા ચરણે અમે તને એને અર્પણ કરીએ છીએ. શું કામ? શિવને જ અર્પણ કરાય, બીજે તાય અર્પણ કરવા ન જવાય. શ્રાવણ મહિનામાં ભોળાનાથને જ જળ ચડાવવું જોઈએ અને આપણે એને જ જળ ચડાવીએ છીએ. અને શ્રાવણ મહિનામાં જો વધારે ટ્રાફિક બહુ હોય, હા અમુક તો અમુકના વાહામાં લોટા રેડીને બીયા જાય. પછી કેવું પડે કે આ જો માપે રાખો. પણ ભોળિયો નાથ એવો છે આ દાદાને સાહેબ, આમાં દાદાને હું ઘણી વાર કહું છું ને આજ કહું. આમાં ગોપનાથ મહાદેવને પ્રાર્થના કરી કે હે દાદા, એક જીવ તારા ચરણમાં આવ્યો એને લઈ લેજે મારા બાપ, અને તું સંભાળી રાખજે.
તારે ચરણે આવ્યો છે, કારણ કે અહીંયા જન્મે એને જાવું પડે છે. હારું આ ધરતીનો નિયમ છે. ધરતી નત નવેરડી કિનકી પુરીની આશ, કેતાક રાજા રમ ગયા અહીંયા કેતા ગયા નિરાશ. મુશું મરડતા કઈક મહીપતિ ગજબ હતા ગંભીર, સબળ એના શરીર અમે મહાન જોયા મેકરણ. ગીતા ગાયન જ્ઞાન આપ્યું કૃષ્ણએ કેવી કરી, સામળિયાના શરીર અમે મહાન જોયા મેકરણ. એટલે પ્રાચીના પીપળે જો વિંધાવું પડતું હોય ભીલના બાણથી, તો અહીંયા જન્મે માણસ બનીને આવે એને જવું પડે. આ ધરતીનો નિયમ છે. એટલે આપણો નરસૈયાએ કીધું, સરગતી સોહામણો અમારે માનવને મૃત્યુ લોક, બે ત્રણ વાતું દોયલી જરા મરણને વિયોગ. આ ત્રણ ન હોય ને તો તારા સરગનું પાંસ્યું ન આવે ને એવી લહેર અહીંયા આવે છે મારા બાપ. પણ બે શબ્દોમાં ભોળિયાનાથને યાદ કરી લો. પછી અહીંયા આપણે દરેક કલાકારો, જે એમ ઘણા બધા કલાકારો છે, બધા કલાકારો હોની મોજ પ્રમાણે લહેર કરાવવાના છે. બધા 2-2.5 મોટરું છે, પણ હાડા હાથ જેવું કામ આપવાના છે. હા, એટલે બધા કલાકારો ખૂબ આનંદ કરાવશો. ભગાભાઈએ ખૂબ ભજન કરે છે, વાડીએ બેઠા બેઠા એને તાળીઓથી વધાવો. ભગા બાપા બહુ 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 સારું ભજન. બસ અહીંયા સમજ્યા એને હવળું લાગે, ઓલા અણઘણ અટવાઈ જાય, દુનિયાની રીત છે જુદી. અહીંયા સમજી ન સમજાય, બાદ ઝપાટે ચડે તો ઓલા સોગાળા સટકી જાય. કાગડા કોઈ દી કારહે ન આવે, ચકલા સુથાઈ જાય. આ દુનિયાની રીત છે જુદી, અહીંયા સમજી ન સમજાય. સાહેબ તમે ગમે એટલા બહાર નીકળવા માંગશો, નીકળી નહીં શકો. એક હંસલો ને અસલી માનસરોવરથી આશા મોતીનો સારો કરીને નીકળેલા, અને એમાં કાગડો ભાળી ગયો. કાગડાએ આમ જોયું કે આ તો હંસ છે અને હંસલી છે, પણ ઘડીક પૂરતી મારે હંસલા અરે બાંધવું છે. અને હંસની અરે બાંધીને એટલું કીધું કે આ તો મારી ધોળી કાગડી છે. હંસ કઈ નહીં ભાઈ, અમે આછો મોતીનો સારો કરીને આવી માનસરોવરથી, આ મારી હંસલી છે. આ પ્રસંગ બહુ મોટો છે, ડોંગરેજ બાપા કહેતા, પણ અમારે 1 મિનિટમાં પૂરો કરવો છે. કે નહીં, અમારી કાગડી છે. હંસ કે મારી હંસલી છે. તું કે ખોટો ને હું કવી ખોટું, આપણે કોર્ટે કેસ કરીએ. પેલા તો પંચને બોલાયો, અને પંચ એને કહેવાય કોકના હેઢે જઈને હારું કરે ને એને પંચ કહેવાય, નતર પટાના હોલ પાડવાના પંચ કહેવાય. ચાલો અહીંયા ખાંભો નતો, આ તો ખોટો છે, ભોગવવું પડશે. લખવું હોય ના લખી રાખજો, તો ગીતાનો ગાનાર ખોટો ન પડે. કાયદાનો માલિક છે. પંચને ભેળો કર્યો, અને પંચને એક બાજુ લઈ જઈને કાગડાએ કીધું કે આમ જુઓ પંચ, તક હું એ કે તમારા બા બાપુજી પાછા ક્યાં હોય ને એ બધી અમને ખબર હોય, તમારા પિતૃનો હું. તો વાત શું છે? વાત એટલી જ છે, ખાલી આ હંસલી છે ને કાગડી બનાવવાની. પંચ કે રમત વાત, અને કાગડી બનાવી નાખી. કે આ તો ભાઈ કાગડાની ધોળી કાગડી છે. હંસ કે એ ભાઈ મારી હંસલી છે. તક નહીં, આ તો કાગડાની કાગડી છે. અને એમ કહેવાય કે આખો રચાલો નાથી નીકળી ગયો. અને તો કે હવે તું કે ખોટું ને હું કહેવી ખોટું, આપણે કોર્ટે કેસ કરીને કોર્ટે કેસ કર્યો. અને જજને એક દી કાગડો અગાઉ મળી આવ્યો. જજ સાહેબ તો કે હા, તમારા બા બાપુજી ક્યાં હોય ને એની પાસે મને ખબર હોય. જજને એના મા બાપ જોવાની લાલચ હતી. તક વાત શું છે? વાત એટલી જ છે, આ હંસલી છે ને કાગડી કરવાની છે, રમત વાત કાંડા. અને જજે સુગાદો આપી દીધો કે આ તો કાગડાની ધોળી કાગડી છે. ને હંસ નારાજ થઈને આહુડા પાડતો પાડતો નીકળી ગયો કે લોકના સાગર વિશે નાવથી કોઈ તરસો નહીં, દો રંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. હામાં પાણીએ હાથી બુડે માછલા તરે, જગતમાં તરવું હોય તો તણખલા બનવું પડે છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્ર જણાવ્યા, ભીલને બાણે કૃષ્ણને અણાવ્યા. કદ હુજે કલમ લખતા મહાત્મા સંત મોહનને અમે પોતે અણાવ્યા છે. અહીંયા કોઈને બાકી નથી રહેવા દીધા. અને એમાં બરોબર કાગડાને સાહેબ જજ સાહેબે કહી દીધું કે આ તો કાગડાની ધોળી કાગડી છે. ને હંસ હાલતો થઈ ગયો. પછી કાગડો જેવો હંસલીને લઈને હાલતો છો ને, કાગડીને લઈને હસતી હસલી બનાવી નાખી કાગડી લઈને હાલતો છો ને. જજે કીધું કાગડા અહીંયા આવ્યા, અહીંયા મારા મા બાપ ક્યાં? તું કહેતો ને અહીંયા આવ્યા જજ સાહેબ. આખા ગામનો કીચડ ભેળો થતો હતો. ના લઈ જઈને કીધું જજ સાહેબ આ 2 જીવડા કદ બધે? તો હા, આગળ છે એ તમારી માં છે, વાહે છે એ તમારો બાપ છે, દર્શન કરી લ્યો.
કાગડા હું જજ, મારા મા બાપ અહીંયા થક જજ સાહેબ હંસલી હંસની જ હોય, પણ એની કાગડાની કોઈ દી થાય નહીં. પણ આવા ખોટા સુકાદા આપે ને એના મા બાપ અહીંયા ન હોય તો ક્યાં હોય મારા બાપ? આ જગતમાં ખોટા નાય આપે, ખોટી નીતિ આપે, એના મા બાપ અહીંયા ન હોય તો ક્યાં હોય સાહેબ? એટલે દ્વારકા વાળાને નાય નીતિથી યાદ કરવો પડે. હે દ્વારકાધીશ, એ જીવો ખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની વાત જ નો થાય. મીઠુડી મીઠડી મીઠુડી મીઠુડી મીઠડી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન. પગચાલી ચારણ નો ભીમરાણા દે, દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દે, અવતારી જલ બીજા મોગલ યાય, ભગુડાના ધામની તો વાત જ નો થાય. અગિયાર 5 ભગુડા પાટ ઉત્સવ છે અને 9/5 પણ પ્રોગ્રામ છે. 11/5 એવોર્ડ છે અને પ્રોગ્રામ છે. માતાજીનો પાટ ઉત્સવ છે. તો આપ બધા જાહેર જનતાને આમંત્રણ આપું છું, બધા ભગુડા પધારજો, મારા બાપ માં મોગલના ધામમાં આવજો. અને ઘણી વાર કહું ને આજ કહું, કોકદી આપણી કુળદેવીને પોકારતો કરજો, અને ફળા માલી જો બેઠી નો થાય તો માં નો કહેવાય સાહેબ. પડકારો તો કરો કોકદી. હે ભેળિયા વાળી શું કામ ના આવે? આપણો અંદરનો અવાજ હોય અને આપણો પડકારો હોય તો એ આવ્યા વગર રહે નહીં કોઈ દી. હે દસમું જ્યોતિર્લિંગ દાદો છે શિવ, એની કૃપાથી જીવે જગના હવજીવ. નાગેશ્વર દાદાની મૂર્તિ દર્શાય, મારા ગોપનાથ મહાદેવની વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત નો થાય. અને હનુમાન જયંતીને દિવસે 12/4 સતાધાર અમારો, અમે ઘણા બધા કલાકાર છીએ અને આપ બધાને બાપુ તરફથી ભાવ ભર્યું અહીંયા આમંત્રણ આપવામાં આવે છે. બધા હનુમાન જયંતીમાં સતાધાર પધારજો મારો બાપ. દેવની તો વાત જ નો થાય. આ બેયને તાળીઓથી વધાવો. આવડ્યા તો અમે હતા, માંડવી સોરીને મરી ગયા માળા. આ સરકારે મારે સિરે ચેલો બડી ચારણ તું ગઢજો નાની નાગબાઈ જો અહીંયા હજી બધા અમે જાજા બધા કલાકારો છે, બધાની પહેલે આપણે આનંદ કરશું, બધા પાસે લેર કરશું. મોજ પડે એટલા પૈસા ભાવથી બધા અહીંયા ઉડાડજો. ગૌશાળામાં જવાના છે,
અને બધે પ્રોગ્રામમાં આવા ભગા દાદા અમારે પૈસા ન ઉઠતા હોય. અમુક જગ્યાએ તાહડામાં 3 રૂપિયા થાય અને એમાંય લાઇટ વહી જાય, તાહડા વહી જાય. પછી કહેવું પડે લાઇટ ચાલુ બંધ કરી લઈ જાઓ હોય દઈ જાઓ, લાઇટ બંધ કરી ત્યાં વાજા પેટી લઈને વહી જાય. એટલે ભાવથી જે અહીંયા અપાય એ આપજો, કારણ દેવાનું ઠેકાણું છે. દેજો. આ માતા ગાય માતા માટે સાહેબ માતા ગૌત્રી માટે જાય છે, કારણ કે શિવની પૂજા કરો તો શિવ પ્રગટ થાય, માની પૂજા કરો તો માં ખોડિયાર પ્રગટ થાય, ભગવતીની પૂજા કરો તો માં ભેળિયાવાળી પ્રગટ થાય. પણ એક ગાય માતા જેવી છે કે એની એકની પૂજા કરો 33 કરોડ દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ અને મહાલક્ષ્મી પ્રસન્ન થાય. સાહેબ એવી ગાય માતા છે. આપણા કદાચ 10 રૂપિયા જાહે ને તો ઠેકાણે જાહે. એમ જે અહીંયા આપશો એ અહીંયા જ રહેવાનું છે. મેં કીધું એમ દરેક અમે કલાકારો બધાએ સૌની મોજ પ્રમાણે બધાએ આનંદ કરાવતા રહીશું, બધાએ લેર કરશું. હવે તમે તમ તારે આમ છે ને આમ દોથા ભરી ભરીને વીણો, બે નોટે